નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પાલનપુરમાં દારૂબંધીના દાવાઓના ઉડ્યા લીરેલીરા। નવાગંજમાં દેશી દારૂ ભરેલી જયુપિટરે વેપારીને મારી ટક્કર। જયુપિટલની ડેકી ખુલી તો ડેકીમાં ભરેલો હતો દેશી દારૂ। જયુપિટરની ડેકીમાંથી દેશી દારૂની પોટલીઓ ઝડપાતા મચ્યો હોબાળો। સ્થાનિક વેપારીઓએ બુટલેગરને દારૂ સાથે ઝડપી પાડી પૂર્વ પોલીસને સોંપ્યો। શખ્સ ગંજ બજારમાં દારૂ વેચવા આવ્યો હોવાનું ચર્ચાસ્પદ। નંબર પ્લેટ વિહોણા જયુપિટરમાં બુટલેગર દારૂ વેચવા કરી રહ્યો હતો હેરાફેરી। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। બજારમાં ઓનલાઈન દારૂનું વેચાણ થાય છે। મજૂરો ઓનલાઈન ફોન કરીને બોલાવે, 4 થી 5 એક્ટિવાવાળા આવે છે। અમારા એક વેપારી મિત્રને લગાડ્યું, એને હાલ હોસ્પિટલમાં એડમિટ કરેલો છે અને હાલ પોલીસ બી બોલાવી છે। ભાઈને પોલીસ પકડીને લઈ ગઈ છે અને જે તે કાયદેસરની કાર્યવાહી કડકમાં કડક થવી જોઈએ। દારૂબંધીમાં જો દારૂ વેચાતો હોય અને ગનીબેન એમ કે છે કે ભાઈ દારૂ બંધી કરો, દોડિયા રાસ બંધ કરો, તો દારૂ બંધ કરો ને। ગનીબેન ને કે તમારા સમાજના જ મિત્રો છે। શું થયું, શું ઘટના શું ઘટી હતી? દારૂ લઈને ભાઈ આવતો હતો અને વેપારી અમારા મિત્રને સીધી ટક્કર મારી એટલે પડી ગયો એટલે દારૂ વેરાઈ ગયો, પોટલીઓ વેરાઈ ગઈ। પોલીસે શું કાર્યવાહી કરી છે? પોલીસ એને ગિરફ્તાર કરીને લઈ ગઈ છે। તો શું માંગ છે? માંગ તો એને કાયદેસરની થઈ ગયું। આપણા સંસદ સભ્ય કે છે દારૂ બંધ કરો, આ બંધ કરાવો। પોતાના સામાજિક મિત્રો છે તો મહેરબાની કરી અને એમને બંધ કરાવો। એમના મજૂરોના છોકરા છે જે પીએ છે, એમના બાળકોનું વિચારો। મહેરબાની કરીને જે તે કોઈ સમાજ હોય, હું નામ લઈને નથી કહેતો, પણ જે સમાજ હોય એ સમાજના આગેવાનો છે, મિત્રો જે વેચે છે એમને બંધ કરાવો। એટલો જ આભાર। ઓકે।